સુરતમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ આપઘાતમાં સાથી પોલીસ કોન્સ્ટેબલ સાથે પ્રેમ સંબંધ જવાબદાર હોવાનું સામે આવતા પોલીસે પ્રશાંત ભોઈની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં 26 વર્ષીય આદિવાસી મહિલા પોલીસ કોન્સ્ટેબલે કથિત રીતે પોતાના મહિલા મિત્રની સાથે રહેતા આવાસમાં કથિત રીતે આત્મહત્યા કરતા મૃત્યુ પામી છે। પોલીસ કોન્સ્ટેબલની ઓળખ મહેન્દ્ર ચૌધરીની પુત્રી હર્ષા ચૌધરી તરીકે કરી હતી, જે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક દળમાં ફરજ બજાવતા હતા। પોલીસને તેના ફોન પરથી મળી આવેલી કથિત સુસાઇડ નોટ ગુજરાતીમાં લખેલી છે। હું મારા જીવનથી કંટાળી ગઈ છું અને મારા જીવનનો કોઈ અર્થ નથી। મેં એક વિશ્વાસ કર્યો હતો અને તે મેં ભૂલ કરી હતી। સુરતના સિંગણપુર પોલીસ મથકની મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસ મામલે પોલીસ તપાસમાં પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે, જેમાં સાથી પોલીસ કર્મચારી અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે પ્રેમ સંબંધ ચાલી આવ્યો હતો અને છેલ્લા 10 દિવસથી બંને સંપર્ક વિહોણા બનતા હતાશામાં આવી તેણીએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું। સમગ્ર ઘટનામાં પોલીસ તટસ્થ તપાસ કરતા પ્રેમ પ્રકરણ સામે આવ્યું હતું। આ અંગે પોલીસે દુષ્પ્રેરણા ગુનો નોંધી પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોઈની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી।